નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। ભાવનગરના નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ઇન્ડિયા હાઉસમાં સર્ચ કરાયું છે। પોલીસે ઉબૈદ શેખ, ઇમદાદ શેખની અટકાયત કરી છે। વન વિભાગે ફોરેન મંકી, કાળિયારના શિંગડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વલ્લી હાલારીનું નામ સામે આવતા હાલારી બંધુઓને શોધવા ઇન્ડિયા હાઉસમાં સર્ચની કાર્યવાહી કરાઈ। ઇન્ડિયા હાઉસમાં તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ ન મળ્યા। સર્ચ દરમિયાન ફોરેનનું પોકેટ મંકી અને કાળિયાર હરણના 4 શિંગડા મળી આવ્યા છે। ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાંથી 50 જીવતા કારતૂસ અને છરીઓ પણ મળી આવી છે। આજે નીલમબાગ પોલીસ સ્ટેશનના નવાપરા વિસ્તારમાં સવારે ફાયરિંગનો બનાવ બનેલ, જેના કામે ફરિયાદી દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેના 6 આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા। 50 જેટલા જીવતા કારતીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે। વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે। જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે।